મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ થયો છે। અંકલેશ્વરમાં લગ્ન નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો દુરુપયોગ કરી શૌચાલય લાભાર્થી તરીકે કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો। લાભાર્થીઓની યાદી સામે આવતાની સાથે આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે અને લગભગ એક દાયકા અગાઉ પાલિકાએ લગ્ન નોંધણી માટે દસ્તાવેજ જમા કરાવનારા લોકોના દસ્તાવેજોનો ઉપયોગ કરી આ લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી બનાવી દીધા। जो कि जेते समय नगरपालिकाए 12 वोर्डमां सरकारी योजना हेठळ 1906 शौचालय बनाव्या हता। एक ज परिवाરના 4 સભ્યોના નામ પર શૌચાલય પણ બાંધવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે। ત્યારે એક જાગૃત નાગરિકો અને ભોગ બનેલા કેટલાક લોકોએ આ અંગે રજૂઆત કરતા પાલિકા પ્રમુખે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા। જવાબદારો વિરુદ્ધ કડક કાર્યવાહીની ખાતરી આપી। કે મારા ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર 1842 અને 1843 અને હું વોર્ડ નંબર 9 માં રહું છું અને આ ખોટો ઉપયોગ કરેલ છે। મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું।